જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે પૂજ્ય સૌનક સ્વામીના મુખે શ્રીમદ સત્સંગી જીવનની કથા તમે બધાએ ભાવથી સાંભળી. તમે બધા બહુ ભાગ્યશાળી છો. આ તમારા ઘરમાં નિત્ય ભગવાનની કથા વાર્તા થાય, ભગવાનના કીર્તનો બોલાય. નાના દીકરા હોય એમને પણ ભગવાનના કીર્તનો આવડે, અને એ આપણા માતા પિતાએ આપણને આ સંસ્કાર આપ્યા છે ને, એટલે આપણે બહુ સુખિયા છીએ. પૂજ્ય વક્તાશ્રીએ કહ્યું ને, ધર્મદેવ અને મા ભક્તિના પધરામણા આપણા ઘેરે થાય. તમારા ઘેરે મા ભક્તિ દેવી જેવી દીકરીઓ અને ધર્મદેવ જેવા દીકરાઓ જન્મ લે એમાં કંઈ નવાઈ નહીં. કારણ શું? કે તમે ઘરમાં ભગવાનનું ભજન કરતા હો એટલે, ભગવાનનું પૂજન કરતા હો એટલે, અને એમાં વિશ્વાસથી, ભાવથી, હેતથી તમે જ્યારે ભગવાનની પૂજા કરતા હો ને, સવાર સાંજ ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરતા હો ને, ત્યારે એની અસર બહુ જબરજસ્ત થાય છે. સ્વામી ઉદાહરણો પણ ઘણા આપ્યા, પણ આપણા સ્વભાવ એવા છે ને, સાંજે કથા વાંચતા હોઈએ ત્યારે જે વાંચતા હોય એનું મન તો કદાચ વાંચવામાં હોય, આપણું મન તો જ્યાં ને ત્યાં ભટકતું હોય. કાલે કપાસ વાવવાનું છે ને, હવે મુહૂર્ત પૂછાણું નથી ને, હવે કેમ કરશું ને. બીજી જગ્યાએ એમ હોય, કપાસ વાવ્યું હોય ને 5 દી થઈ ગયા ને હજી થોડીક જગ્યાએ દેખાયરું ને થોડીક જગ્યાએ દેખાતું નથી ને. આ વિચાર આવે એ સ્વાભાવિક છે ભાઈઓ. શું કામ? તમે કથાનું શ્રવણ કરો છો એટલે. પણ આવા વિચારો આવે ને, એનાથી પાછા હટી જઈએ અને કથા વાર્તા બંધ કરી દઈએ તો એ પ્રવાહ વધારે પ્રવાહિત થાય, ન થાય? પણ અરે, કથા સાંભળાય રહી, અહીંયા કથા વાંચાય રહી ને હું ક્યાં વળી વાડીમાં હાલ્યો ગયો, એટલે વળી પાછા ફરી આપણે કથામાં તન્મય થઈ જઈએ. એવી રીતના રસોડામાં જ્યારે જમવા બેઠા હોઈએ ને, ત્યારે જમતા મને ભગવાન યાદ ના આવે, ભૂલાઈ જાય. ત્યારે આટલો વિચાર કરવાનો કે જો આજે જમ્યા તો ખરા, જમવામાં આજે પ્રસાદી બહુ સામી આપી હતી, સારી, પણ ભગવાન જ યાદ ના આવ્યા. આવું બને ભાઈ હો. પ્રસાદી મંદિરની જમ્યા હોઈએ, પણ જમતી વખતે મહારાજ કે સંતો યાદ આવે નહીં. અને આપણે યાદ આવે ને એવો આપણે દાખલો કરવાનો, તો આપણે ભગવાનના માર્ગે છીએ, અને ભગવાન એવા ઘર શોધી અને આપણા ઘેરે આવશે. અને બીજા કદાચ ઘરમાં આવવા ઈચ્છે ને, તો યાર આ ઘર આપણું કામનું નથી હો, અહીંયા તો તુલસી ને, અહીંયા આ વળી અહીંયા કણે આસો પાલો ને, અહીંયા આંબો ને, આ આપણા અહીંયા ઘરનું કામ નથી અહીંયા કણે, એટલે હાલે જાય. પણ જે જગ્યાએ આપણને સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ બહુ સરસ એક છંદ ગાયો, ગલે ધાર માલા વિશે મેં બિહાલા કરે ચીટ ચાલા પટુ પામડી મેં, ઘસે ભાંગ ગોટા ખરા ભાવ ખોટા, દિયે રોજ આટા સબે ગામડી મેં. આવવું હોય ને તો એ જગ્યાએ કોણ આવે કયો જોઈ? તમને કઈ સમજણ નહીં પડ્યું? સમજણ પડી? ગલે ધાર માલા વિશે મેં બિહાલા કરે ચિત્ત ચાલા પટુ પામડી મેં, ઘસે ભાંગ ગોટા ખરા ભાવ ખોટા, દે રોજ આટા સબે ગામડી મેં. તમારે અહીંયા ઘરે બધા લોકો આવતા હશે, નથી આવતા? હે, ઘણા બધા આવે. શું કરવા આવે? ક્યાંક જઈએ તો વળી ક્યાંક મળી જાય. હે, અને એમાં ઘરમાં કદાચ એકલા બેન હોય, એટલે એમને એમ થાય આ બેનને કઈ તકલીફ તો લાગે છે, ચહેરો બરાબર નથી.
તમને તમારા ધણીથી બરાબર સંતોષ લાગતો નથી. તમને કેમ ખબર પડી ગઈ? બસ આટલું જ એક બેનને કહેવાની જરૂર. કેટલી જરૂર? એ પછી તમારા દીકરી હોય તોય ભલે, તમારા બેન હોય તોય ભલે, ને તમારા પત્ની હોય તોય ભલે, અને તમારા માં હોય તોય ભલે, આ તમારો દીકરો બીમાર બહુ રહે છે, એ તમને ખબર કેમ પડી ગઈ? બસ આટલું બેન બોલ્યા એટલે અંદર પ્રવેશ મળી ગયો. ભાઈ, આ વાત અમને યાદ એટલા માટે આવી, સમય તો થઈ ગયો છે પણ તો એક વાર્તા કહી દઉં. ભગવાન સ્વામિનારાયણ બેચર ભગતને અને લખીરામ ભગતને એક શાસ્ત્ર લેવા માટે સીથી ગામમાં મોકલાયા. હો, મહારાજના વચને કેવા વિશ્વાસુ! મહારાજે કીધું એટલે ક્યાં ગઢડા અને ક્યાં સીથી ગામ ગયા તો ખરા. એના ઘેરે પહોંચ્યા. એના ઘેરે પહોંચ્યા એટલે કીધું તમે આવ્યા તો ભલે, પણ તમે આજે આવ્યા નહીં, ગ્રંથ તો મેં દઈ દીધો, હળવદ પડ્યો છે, હવે તમને હળવદ જવું પડશે. એટલે એ બંને લખીરામભાઈ અને બેચરભાઈ બિચારા હળવદ ગયા. હો, હળવદ ગયા. મારા વાલા, તમને અહીંયા એમને મોકલાવ્યા? હું એમને દઈ આવ્યો છું ને 15 દી થઈ ગયા. કામ કરવા કોનું આવ્યા છે? મહારાજનું આવ્યા છે. એટલે બંને એ ભગત પાછા એની પાસે ગયા. એટલે કીધું, ઓ તારી વાત હાવ વાંચીઓ, મારાથી ફરી એ ગ્રંથ દેવાઈ ગયો શિવરામ જાનીને, અને ઈ છે વાંકાનેરમાં. એટલે વળી એને છેટ ક્યાં હળવદ અને ક્યાં વાંકાનેર. એની તો મારા ભાઈ આજે અમને રીતેન લેવા આવ્યો હતો ને, તો અમારા સૌનક સ્વામી છે કે જરાક મોડું થઈ ગયું, ગાડી બરાબર દબાવજે. એટલે રીતેન કે સ્વામી ગાડી આપણાથી બહુ ફાસ્ટ નથી હાલતી. અમે કીધું તો વાંધો નહીં, ધીમે ધીમે હલાવજે. તોય ટાઈમસર પહોંચી આવ્યા. પણ ભક્તજનો, તેડી તો આવી ગાડી હતી નહીં. ત્યારે તો પગે જવાનું, યા તો બળદ ગાડી હોય, યા તો ઊંટ ગાડી હોય, અને કદાચ હોય તો ઘોડું હોય. તો આ ભગતને તો મહારાજે ઘોડું આપ્યું નહોતું, અને વાંકાનેર ગયા. ભાઈઓ, વાંકાનેર પણ એ જ જવાબ મળ્યો જેવો જવાબ હળવદ મળ્યો તો ને, આવો જ જવાબ પણ મહારાજે મૂક્યા હતા ને. ભક્તજનો, આવો વિશ્વાસ તમને કોઈ ભગવાનના પવિત્ર સંત ઉપર, બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ હોય, ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ હોય ને, એના ઉપર તમને ને મને વિશ્વાસ બેસી જાય ને, તો આપણું આ ઘર છે ને, અક્ષરધામમાં રહીએ ને જેવું સુખ મળે ને, એવું સુખ અહીંયા પણ મળે. હો, એની પાસે પાછા આવ્યા અને એમ જ કહ્યું, તમે તો કહ્યું તું કે અમે શિવરામ જાનીને આપ્યા છે, અને એને તો આમ કહ્યું. શું વાત કહો રા? ભૂલ થતી હશે. હા, હવે મને યાદ આવ્યું, મેં મોરબી મકનજીને એક શાસ્ત્ર આપી દીધું છે. ક્યાં મોરબી આવ્યું? હવે કેટલા દિવસ લાગ્યા હશે એને, પણ ધણીએ મોકલાવ્યા હતા ને. આ કામ અઘરું છે કે નથી રીતેન? આપણાથી થાય? પણ બિચારા બેચર ભગત ધણીએ કીધું તું ને, એટલે મોરબી ગયા. મોરબી આવો જવાબ મળ્યો ને, એટલે બેચર કે લખીરામ શું કરશું? મહારાજે કીધું તો છે, મહારાજને તો બધી ખબર. કદાચ એટલા માટે આપણને જ મૂક્યા હશે, બીજાને મૂક્યા તો હશે નહીં દીધું હોય ને, એટલે મહારાજ આપણને નહીં મૂક્યા હોય ને. કે મહારાજ આપણી કસોટી લેવા મૂક્યા હશે, કે મને માન હશે કે હવે. અને ત્યારે એ બિચારા કઈ પંક્તિ બોલે છે ખબર છે? મુક્તાનંદ સ્વામીની,
મોહનવરને માન સંગાથે વેરજો, સાધન સરવે માન બગાડે પડવિશે, જેમ ભળિયું પય સાકરમાં અહીં ઝેરજો, હેજી સાંભળ બેની હરી રીઝ્યાની રીતડી. આ કીર્તન કોને આવડે? હાથ ઊંચો કરશો ભાઈ. આવડે છે કોઈને? નથી આવડતું ને? કાંઈ વાંધો નહીં, મને નથી આવડતું એટલે હાલશે. બહેનોને કોઈને નહીં આવડતું હોય પણ હવે કરજો, હું એ કંઠસ્થ કરીશ અને તમે કંઠસ્થ કરશો. કેમ કરશું? કરશું કંઠસ્થ. પહેલું પદ છે, મોહનને ગમવાને ઈચ્છો માનની દેવી. જો ભગવાનને તને વહાલું થવું હોય ને, ભગવાન તને વહાલા થાય અને તું ભગવાનને વહાલી થાય, આવું જો કરવું હોય ને તો આટલું કરવું પડશે હો. એવા આ 4 પદ છે. અને આ બીજા પદની મેં પંક્તિ કહીને, આ પંક્તિ બેચર ભગતને યાદ આવી ગયો અને છેક પાછા સીથી ગામમાં પહોંચ્યા અને બેચર ભગતના એ વેવાઈ થાય. શું થાય? અને ભગત મકનજી ના પાડી દીધી, એની પાસે નથી. એને એમ કીધું, હું દઈ આવ્યો છું, તમને દેવું હોય તો દો, ન હોય તો ના પાડી દો. ભગત આવડા હેરાન શું કામ કરો છો? તું મને પગે લાગે અને 100 દંડવત કરે તો હું તને પુસ્તક આપું. અને બેચર ભગત 100 દંડવત કર્યા મારા વાલા. કોને? વેવાઈ નહીં. તમને તમારા વેવાઈ 100 દંડવત કરવાનું કે હે? 100 દંડવત કરવાનું તમને કે અને એટલું કે 100 દંડવત કાંઈ નહીં, 5 ઊઠ બેઠ કર. હે? આપણે કરીએ ભાઈ? ન કરીએ હો. પણ પોતાના વેવાઈને ભગવાન સ્વામિનારાયણને આ પંક્તિ બોલ્યા હતા ને, મોહનવરને માન સંગાથે વેરજો. મને મારા ભગવાનની સંગાથે માન નથી રાખવું. મહારાજે જ મને આટલી જગ્યાએ દોડાવ્યા હશે, નહીં તો મહારાજ તો સંકલ્પ કરે ને પુસ્તક દેવા આવી જાય તો સમર્થ છે. મને શું કામ દોડાવ્યો હશે? અને હૈયામાં મહારાજને વાલા રાખ્યા હતા ને. ભક્તજનો, તમે પણ મહારાજને, ભગવાનના એવા પવિત્ર સંતોને વાલા રાખશો ને તો ભગવાન તમને ક્યાં નમાવશે. અને તમને એક વખત નમાવશે ને, તમને 100 વખત તમને જે નમવાનું હશે ને એ હટાવી દેશે ભાઈ. શું કામ? તમે ભગવાનના ખોડે બેઠા છો. એટલા માટે તમારા ઘેરે આ દીકરાઓ પધાર્યા છે ને રમેશભાઈ, ભગવાને મોકલાવ્યા છે. અને વિશ્રમ બાપા તો ખૂબ મંદિરમાં સેવા કરી, તમે સેવા કરો છો. હજી પણ ભગવાન પાસે એ પ્રાર્થના કરવાની. શું પ્રાર્થના કરવાની? મહારાજ અમને સેવા દેજો, અમે તમારી સેવા કરી શકીએ, તમારા ભક્તોની સેવા કરી શકીએ. તમારા ઘરે દીકરા અને દીકરી આવે ને એને પણ સ્વામી ચોપાઈ સંભળાવી હતી ને, ચોપાઈમાં ઓલા અદેવ, રાક્ષસ, અસુર અને દાનવ એમના ઘરવાળા હતા ને, એને શું સંકલ્પ કર્યો ખબર છે? કે હું એની માં થઈશ અને એને હું કુસંગની વાત કરીશ. બહેનોને વાત શું કરવાની? દીકરા અને દીકરીને જો કુસંગની વાત કરે ને તો પછી તમારે વઢવાનું નહીં, એને એમ કહેવાનું, કલ્યાણી ઓલા સામી કથામાં કીધું તું ને એવું આપણામાં થઈ જશે દેવી. તું ભગવાનની કે ભગવાનના સાધુની વાત કહેજે. તમારે પણ તમારા દીકરાને
તમારી દીકરીઓને ક્યારેક જો ભગવાનની વાર્તા કીધી હશે ને, બ્રહ્માનંદ સ્વામી જેવા બ્રહ્માનંદ સ્વામી, વીર ભગુજી જેવા ભગુજીની તમે જો વાર્તા કીધી હશે ને, તો એ વાર્તા તમારા દીકરાઓ માટે એ આદર્શ રૂપ પુરવાર થશે. તમે કલ્પના કરો, આ વાત સાંભળીને અમારું હૈયું પીગળી જાય. બેચર ભગતની અને લખીરામ ભગતની વાત સાંભળી અમારું હૈયું પીગળી જાય. મહારાજ ચાર જગ્યાએ એક ઓલા માણસના કારણે દોડાવે, એ મહારાજ ઉપર મારી શ્રદ્ધા ઉઠી જાય ન ઉઠી જાય? ઉઠી જાય ન ઉઠી જાય? કયો તો ખરા. ઉઠી જાય ભાઈ. પણ આપણે ભગવાનના ખોડે બેઠા છીએ ને, એટલે મનમાં વિચાર આવે કે મહારાજ મને જ્યાં ચાર જગ્યાએ દોડાવે છે ને, ભગવાન મારે 4 જગ્યાએ જન્મ લેવાના હશે ને, એ ટાળી દેશે. છેલ્લે એ ના પાડશે ત્યારે હું મહારાજ પાસે જઈશ. આવો સંકલ્પ તમે રાખજો ભાઈઓ, આવો સંકલ્પ તમે રાખજો. મને મારા સાધુ કહેશે ને એ મને કરવાનું છે, અને મારા સાધુ કહેશે હું કરીશ ને, તો આપણા અનંત જન્મના પાપ હશે ને એ પાપ બળી જશે, અને આપણા ઘરમાં ભગવાન એવા પવિત્ર આત્માને મોકલાવી અને આપણને પણ સુખિયા કરશે, આપણને પણ અંતરમાં શાંતિ આપશે, આપણને પણ મહારાજના ચરિત્રો સંભળાવશે. લ્યો, અને આવા આપણા ઘેરે દીકરા હોય, આપણને મહારાજની મૂર્તિનું કીર્તન સંભળાવે, કેટલો આનંદ થઈ જાય, ન થઈ જાય? આનંદ થઈ જાય હો, આનંદ થઈ જાય. ભક્તજનો, એવો પ્રયત્ન તમે કરો છો. ભગવાન પાસે પ્રાર્થના કરીએ. મહારાજ ક્યારેક કામ કરતા હોઈએ, ટ્રેક્ટર હાકલતા હોઈએ, ત્યારે અમે એક કીર્તન, ભલે આજ તો સાધન થઈ ગયા, તમે મોબાઈલ રાખી દો ખીચામાં અને કાનમાં તમે કીર્તન સાંભળ્યા કરો, પણ એના કરતાં તમે જો એકાદો કીર્તન બોલો ને, તો એ કીર્તન બોલાયેલું કીર્તન છે ને, એ નાભીથી અવાજ આવે છે. ક્યાંથી અવાજ આવે છે? નાભીથી અવાજ આવે છે, અને એ અવાજ છેક બ્રહ્મરંધ્ર સુધી જાય છે. પણ તમે જે સાંભળો છો ને, એનો અવાજ નાભીમાં જતો નથી, અને એનો અવાજ બ્રહ્મરંધ્રમાં જાતો નથી. એટલા માટે એવી કોશિશ કરજો કે આવી મહારાજની મૂર્તિના કીર્તન હોય, મુક્તાનંદ સ્વામીએ ગાયેલા કીર્તનો હોય, બરાબર. હવે આમાંથી આ કીર્તન અમને સંભળાવશે એવા કોણ? કયો જોઈએ, હાથ ઊંચો કરો. મોહનને ગમવાને ઈચ્છો માનની. અમે અમારા ઉત્તમ ભગતને કહેશું, એક જગ્યાએ સત્સંગ સભામાં આ કીર્તનનું પહેલું પદ અમને સંભળાવી દે. અને અમારા ચેતન ભગત રેકોર્ડિંગ કરી લેશે, તમને બધે વોટ્સએપમાં મોકલાવી દેશે. રાગ ના આવડે તો પણ તમે જો હિંમત બતાવો કે સ્વામી અમે એક કીર્તનનું એક પદ કંઠસ્થ કરી લેશું, નવરા થાશું ત્યારે ગાશું. જો બીજા ગીત બધા આવડી જાય, એ પહેલા જુગમાં રાણી તું હતી, લ્યો આવા ભજનો આવડી જાય. લ્યો, એ જેસલ કરી લે વિચાર, આવા ભજનો આવડી જાય. તમને આવડે? નથી આવડતા? ફિલ્મ ના નહીં આવડતો, આવડે ભાઈ. આ બિચારા બધા નિખાલસ, નિર્દોષ, નિષ્પાપ બધા ભક્તો છે, એને ના લોક ડાયરાના ભજનો આવડે, ના ફિલ્મના ગાયનાઓ આવડે. સાંભળે કદાચ, પણ આ કંઠસ્થ કોઈ કરતા નથી. કરો છો કોઈ કંઠસ્થ? કરો છો ભાઈ? નથી કરતા. પણ એટલું અમારું હૈયું કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા બ્રહ્માનંદ સ્વામી એનું કીર્તન એક કંઠસ્થ કરશું ને, મહારાજ રાજી થશે. લાલા, કરશું ને? કરશું ને? હા, કરશું. તમે નહીં કરો તો બહેનો કરશે, કાંઈ વાંધો નહીં. એ કીર્તન જેવો અમારો રાગ છે ને, ભગવાન આપણો રાગ જોતા નથી. સ્વામીના ભગવાનના દિવ્ય પાદારવિંદમાં એટલી જ પ્રાર્થના, મહારાજની મૂર્તિના કીર્તનો આપણને હૈયામાં યાદ આવે, મહારાજની મૂર્તિ યાદ આવે, મહારાજના ચરિત્રો યાદ આવે, એટલી જ પ્રાર્થના સાથે આજના આ કથા પ્રસંગમાં આપ સૌને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ.